તમે બે માં ખાઓ લવો પેંડો ખવડાવો હવે પણ આ પેંડા તો તીકમ ને અમતા નેના છે પણ એમાં ક્યાં તીકમનું નમથાનું નામ લખ્યું હા લ્યો ખાઓ બોલો લ્યો ખાવાની વસ્તુ તો મૂકે જ નહીં ને ભોળા દાદા હા ઈ બે કઈ મીઠા મોઢા કરાવવા નતા આવ્યા વીટીઓ દેખાડવા આવ્યા હતા હાસુ તારું તે વીટી હોય ઈ દેખાડે ભોળા દાદા પાસે એક વીટી ના ના તો ભોળા દાદા બે વીટીઓ કરાવી નાખો ને એક તમે પહેરજો ને એક હું પહેરીશ પછી આપણે બધાને દેખાડવી કોઈ કહી તો ન જાય તું બોલો અરે 20,000 રૂપિયા છે મોટી વીટી લઈ આજા પછી જને આપણે બધાને બતાવી એ હાલો ભોળા દાદા એક 100 રૂપિયા વધારે આપો ને તમારા ચપ્પલ તો લેતા આવે એટલે એ હોની દુકાને જો ચપ્પલ વાળા દુકાને થોડા જો બકુલભાઈ હાલ્યા મારી દુકાનેથી ચપ્પલ લઈ જાજો ને લાવો 30 રૂપિયા 30 રૂપિયા અત્યારે થોડો આપો અંતભાઈ હવે પેંડા તો ફૂટી જવા હાકટેટી વાસણ ચાલુ કરી ભાઈ ઓલો હાલો ભોળો ડોહન માણા આવા જો બહુ પાવર કરતો તો ને એક હાકટેટી ભેગો તોળો કરી નાખું હવે બે હાલો કરતો હાકટેટી હું કામ આપણે છે ને એને બળથી કળથી કામ લેવાનું છે તો હું કરશું ઈ છે ખાવ કુડિયો આપણે હાકટેટી પાણીમાં નાખીને તો પાણીમાં પડશે પણ ઈ પાણી પડશે આપણે શું ફાયદો પાણીમાં પડશે તો વાગશે આપણે એને મારવો નહીં પડે હા ઈ તમારું હાસું તો હાકટેટી નાખો પાણીમાં હાલો આપણે પાછા વળી જઈએ હે હાકટેટી તણાતી આવે આજ તો હાકટેટી ખાવાનો મેળ આવી જવાનો છે આવી મેળ આવી ગયો હાકટેટી હાથમાં આવી ગઈ આજ તો હાકટેટી ખાવાની મજા આવી જાય ઓ દાદા વીટી લેવા તમે ગયા હોત તો એને હું હોનામાં ખબર પડે ઈ જાય કે હું જા હોનાના ભાવ તો હરખા જ હોય ને હમણાં ભાઈ એની પાસે ગમે એ વસ્તુ મગાવો તો હાલે ખાવાની વસ્તુ નહીં મગાવવાની આ આવ્યો લ્યો ભલા દાદા હાકટેટી ખાવ હાકટેટી એક બાજુ મૂક વીટી લાય લ્યો લે હાકટેટી જોઈને કે વીટી તો હું હાવ ભૂલી જ ગયો તો હું ક્યાં ભૂલી ગયો તું વીટી ઉભા રહ્યો ને ખિસ્સામાં દેતી હે ખિસ્સામાં ના વીટી હું પાડી નથી આવન કે પણ બકુલભાઈ કે ઉભો જ ના આવ્યો સીધો અહીંયા આવ્યો અલા વી હતા ની વીટી હતી પણ ઉભા રહ્યો ને હાકટેટી લેવા મેં નેરમાં ધુક્કો માર્યો તો નેરમાં ન પડી ને વીટી તો નેરમાં પડી ગયો હોય આમાં તો આપણે નેરમાં પડવું પડશે વીટી ગોતવા તમે જાઓ એમ તો હાકટેટી ખાવી નહીં બેટા હાકટેટી મત ચાલો આપણે વીટી ગોતવા જાવી અરે તારે થવા રહો પણ જાવ તમારે જાવ હોય તો તમને બે નો 1000 રૂપિયા આપી ચાલો ને આ તો આવી હાલો અરે લાલ દેખાઈ જાય વીટી પડી ગઈ મારે સંપલ લેવાઈ જાય ને તો જોવા ભલા દાદા અહીંયા મેં હાકટેટી લેવા ધુક્કો માર્યો તો હાકટેટી લેવાનું તમે કોણે કીધું તું મારી 20,000 ની વીટી ખોય પણ હું હાકટેટી ભાળી ગયો ને પછી વીટી હાવ ભૂલી જ ગયો તમને તો ખબર છે ખાવાની વસ્તુ ભાળું પછી હું બધું ભૂલી જાવ હવે ગોત જા એમાં મારા ભાઈ વીટી તરે કે ડૂબી જાય બકુભાઈ વીટી થોડી પ્લાસ્ટિક ની આવે કે કરે ઈ તો ડૂબી જાય ને આ તો મેં કીધું તરતી હોય તો પછી તરતી આમ વઈ ગઈ હોય હવે તમે વાતું કરો માં વીટી ગોતો હાલો બકુભાઈ ખેતર મારી હાલો 1000 રૂપિયા દેવા પડશે આ તો તમને કીધું તો છે 1000 રૂપિયા આપી છે આ તો દુકાનો માં તાન કે વીટી આજે વઈ જાય ધીમે ધીમે ઉતરો પાણીમાં હાલો ઉતરો બોલે ડૂબકી તો ખા એમને થોડી વીટી ધરશે એ હારું ને ભલા દાદા ઈ પાછો વીટી લાવ્યો તો છે ને જો તો ભલા દાદા વીટી છે વીટી ક્યાં છે ધૂળ છે તું પાછા વીટી લાવ્યો તો ને ભલા દાદા એમ વાત ન કરતા તમને વિશ્વાસ ન આવતો હોય તો હોનીને પૂછી આવો પછી બિલ લઈને પડ્યું આ કોઈ વાંધો નહીં એટલે તમે તો ડૂબકી ખાવ તમને બેને 1000 રૂપિયા દેવાના છે એ હારું લ્યો તો ભલા દાદા શું છે હવે ક્યાં વીટી છે પારો છે મને વીટી જેવું જ લાગ્યું કાકો ઉભા તો બકુભાઈ બોલતા નહીં મારા પગમાં વીટી વાળી લાગે છે તો ડૂબકી ખા ભલા દાદા મેળ આવી ગયો વીટી ધરી ગઈ યો બોલ દા વીટી